સવાલ આવી રહ્યો છે એના પર આપણે હવે નજર કરીએ અને પહેલો જે સવાલ છે એ શૈલેષ પટેલનો છે. ટેક મહિન્દ્રાનો સપ્ટેમ્બરનો ફ્યુચર 1550નો છે, શું કરવું જોઈએ? શોર્ટ ટર્મ ટાર્ગેટ્સ અહીંયા શું જોઈ રહ્યા છે વિરાટ આપણે? આપણે જે રીતના જોઈ રહ્યા છે કે જે રીતના રેલી અત્યારે આપણને બધી જોવા મળી છે અને અત્યારે હાયર રેટ પર જે કન્સોલિડેશન થઈ ગયું છે, પોસિબલી આ એક નોર્મલ કન્સોલિડેશન ફેઝ છે એક રેલીના બાદ. તો પોસિબલી અહીંયાથી આપણને સારું એવું રનઅપ બધું જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર 1600 ની આસપાસનો ક્લોઝિંગ રેટ સ્ટોપ લોસ તમે મેન્ટેન કરી શકો છો. ઉપરમાં તમને ફર્સ્ટ ડે ટાર્ગેટ મળી શકે છે 1660 ની આસપાસનો મળી શકે છે અને જો 1660 ની ઉપર સસ્ટેન કરે છે તો આપણને 1680 સુધીના લેવલ્સ પણ બનતા જોવા મળી શકે છે. પરંતુ એના માટે 1600 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરવો ખૂબ જ જરૂરી રહેશે. 1660નો તમારે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે. 1660ના ફર્સ્ટ ટાર્ગેટ આપણે જોઈ રહ્યા છીએ અને એ જો સરપાસ કરે છે તો 1680ના પર તમને ટાર્ગેટ જોવા મળી શકે છે, પણ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે અહીંયા કામ કરવાની તમને સલાહ મળતી દેખાઈ રહી છે. 1600ના તમારે અહીંયા એક સ્ટોપ લોસ રાખવો પડશે. નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે છે એના પર નજર કરીએ તો એ છે કલાવેદનો. એમનો ટાટા એલેક્સી 7800ના એમને લીધા હતા અને હોલ્ડ કરી રહ્યા છે અને લાર્સન એન્ડ ટોબ્રો એમને જે લીધા હતા કાઉન્ટર્સ આતિશજી એ 3457 રૂપિયામાં લીધા છે. શું આ બંને કાઉન્ટર્સ હોલ્ડ કરી શકાય અને કયા ટાર્ગેટ્સ માટે હોલ્ડ કરી શકીએ? યુઝ્યુઅલી એ લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે કલાબેન. ટાટા એલેક્સી છે એ લાઈક ટેકનોલોજી કંપની છે. એની ટેકનોલોજી ઈવી જે છે, ઈવી બનાવવામાં એની ટેકનોલોજી યુઝ કરે છે. ઈવી કાર્સને ટેકનોલોજી પ્રોવાઈડ કરે છે અને એનો લાર્જ પાર્ટ ઓફ રેવન્યુ જે છે યુરોપથી આવે છે. યુરોપમાં સ્લોડાઉન છે લાસ્ટ 3-4 ક્વાર્ટરથી. તો આપણે જોઈએ છે કે એના રિઝલ્ટ્સમાં માર્જિન્સ બી એના જે છે એ ઓછા થઈ રહ્યા છે. બટ મને લાગે છે કે આ બેઝ છે અહીંયાથી આગળનું પરફોર્મન્સ પિકઅપ કરશે અને ઇન્ટરેસ્ટ રેટ કટ કરશે તો ત્યાં બી ઇકોનોમીને પુશઅપ મળશે. તો મારા ખ્યાલથી અગર 2-3 વર્ષનું હોરાઇઝન હોય તો હોલ્ડ કરવા જોઈએ, કારણ કે આપણે ખબર છે કે ઈવી પર જે ફોકસ છે બધી અક્રોસ ધ વર્લ્ડ, એ મોમેન્ટમ આવશે એમાં બી. તો મને લાગે છે કંપનીના ફાઇનાન્શિયલ ઇમ્પ્રૂવ થશે. ઓકે, તો ઓફકોર્સ તમે હોલ્ડ કરી શકો છો ટાટા એલેક્સી. અહીંયા 2-3 વર્ષનો જો તમારો ટાઈમ હોરાઇઝન હોય તો જરૂરથી તમે હોલ્ડ કરજો. એલએનટી પર આપનો કોઈ વ્યૂ? આપણે જોઈએ તો 50% ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે અને 50% જે છે એનું જે શેર હોલ્ડિંગ છે, લાઈક એલએનટી ફાઇનાન્સની અંદર હોલ્ડિંગ છે, પ્લસ એલએનટી ટેકનોલોજીના અંદર હોલ્ડિંગ છે, એલટીઆઈ માઇન્ટ્રીના અંદર હોલ્ડિંગ છે. તો આગળ આપણે જોઈશું તો રેટ કટ થશે તો ફાઇનાન્શિયલ્સને ફાયદો થશે. પ્લસ યુએસ ઇકોનોમી ઇમ્પ્રૂવ થાય છે તો એની જે સબસિડરી છે, આઈટી સબસિડરી, એ લોકોને ફાયદો થશે. અને ઓફકોર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જે ગવર્મેન્ટનું પુશ છે એનો સૌથી વધારે ફાયદો એલએનટીને થશે, કારણ કે એલએનટી લાર્જેસ્ટ કંપની છે, ઇન્ડિયાની કંપની છે. તો એના માર્જિન્સ બી ઇમ્પ્રૂવ થવા જોઈએ અને સબસિડરી પરફોર્મન્સ બી ઇમ્પ્રૂવ થશે. તો મારા ખ્યાલથી અહીંયાથી એલએનટી 2-3 વર્ષ માટે સારું પરફોર્મ કરી શકે છે. બંને કાઉન્ટર્સ તમે પ્લીઝ હોલ્ડ કરજો. એક સારું પરફોર્મન્સ આપણને જોવા મળી શકે છે. એક ઇન્ફ્રા રિલેટેડ છે, એક આઈટી રિલેટેડ છે. બંને કંપની સારી છે, તો પ્લીઝ હોલ્ડ ઓન. નેક્સ્ટ સવાલ માટે કાંતિભાઈ રંગાણી અમદાવાદથી જોડાઈ ગયા છે. જી સર, સવાલ પૂછો આપનો. હા મેડમ, મારે આઈસીઆઈસી બેંક અને અંબુજા સિમેન્ટમાં નવી એન્ટ્રી કરવી છે, તો આ સમયે કરી શકું કે કેમ? અને ક્લીન સાયન્સ ટેકનોલોજીના 50 શેર છે 1547ના ભાવના, તો અત્યારે શું કરવું જોઈએ? હોલ્ડ કરવા જોઈએ કે પછી સેલ કરવા જોઈએ? શું કરવું? આ બધા લાંબા સમય માટે તમે કરી રહ્યા છો, રાઈટ? હાજી. તો આદિશજી, અંબુજા સિમેન્ટ અને આઈસીઆઈસીઆઈ બેંક અત્યારના લેવલથી ફ્રેશ એન્ટ્રી કરવી હોય લાંબા સમય માટે કરી શકે કે નહીં? અને ક્લીન સાયન્સીસના કાઉન્ટર્સ એ હોલ્ડ કરી રહ્યા છે. 1547 રૂપિયાની એમની ખરીદીની પ્રાઇસ છે. લોંગ ટર્મ હોલ્ડ કરી શકે?
આપણે પહેલા વાત કરીએ અંબુજા સિમેન્ટની, તો અંબુજા સિમેન્ટ જે છે વન ઓફ ધ લાર્જેસ્ટ કંપની છે ઇન્ડિયાની અંદર સિમેન્ટની. સિમેન્ટનું આ ક્વાર્ટરનું રિઝલ્ટ જોઈએ તો બધાના પ્રાઇસ રિયલાઇઝેશન ને વોલ્યુમ એક્સપેક્ટેશન કરતા ઓછા હતા. બટ આગળ જતા ઇન્ડસ્ટ્રીમાં કન્સોલિડેશન જે આપણે જોયું, અલ્ટ્રાટેક સિમેન્ટે બી ઇન્ડિયા સિમેન્ટને બાય કર્યું, અંબુજા સિમેન્ટ બી નાની નાની સિમેન્ટ કંપનીઝ એક્વાયર કરે છે. તો આ કન્સોલિડેશન થશે. પછી અંબુજા સિમેન્ટની આપણે વાત કરીએ તો પેન ઇન્ડિયા પ્રેઝન્સ છે. આગળ સિમેન્ટના માર્જિન્સ બી વધવાની એક્સપેક્ટેશન છે, વોલ્યુમ ગ્રોથ બી સારું આવશે. તો નેક્સ્ટ આઈ થિંક કે 2-3 વર્ષ જે છે એ સિમેન્ટ અપસાઇકલ રહેશે. તો ઓબ્વિયસલી સિમેન્ટ હોલ્ડ કરી શકે છે. બીજું એમને આઈસીઆઈસીઆઈ બેંકનું કીધું. આઈસીઆઈસીઆઈ બેંક આપણે જોઈએ લાસ્ટ 8 to 10 ક્વાર્ટર્સથી બેસ્ટ પરફોર્મિંગ ઇન્ડિયન બેંક છે. અને આગળ જતા આપણે જોઈશું તો જે એના નિમ્સ છે, જેમ ઇન્ટરેસ્ટ રેટ કટ થશે એમ એના જે નિમ્સ છે એ વધશે. હમણાં એના Q1 FY25 ના નિમ્સ છે એ ઘણા ઓછા આવ્યા છે, બટ આગળ જતા નિમ્સમાં એક્સપેન્શનનો સ્કોપ છે. તો અગર એ લોંગ ટર્મ માટે હોલ્ડ કરી શકે છે તો આઈસીઆઈસીઆઈ બેંક વિલ બી વેરી ગુડ ચોઇસ. પણ એમને આ બંને કાઉન્ટરમાં ફ્રેશ એન્ટ્રી કરવી છે તો અત્યારના લેવલથી કરી શકે લાંબા સમય માટે? યસ, ડેફિનેટલી. આઈ થિંક કે બેન્કિંગ સેક્ટર માટે આ જે ભાવ છે એ વન ઓફ ધ બેસ્ટ એ છે રેટ. તો ઓબ્વિયસલી આ ભાવ પર એન્ટ્રી કરી શકે છે. સિમેન્ટમાં પણ એન્ટ્રી કરવાની તમે આપી રહ્યા છો એડવાઇસ? પણ અંબુજા સિમેન્ટમાં પણ એમને ન્યૂ એન્ટ્રી, જ્યાં બંને ફ્રેશ એન્ટ્રી માટેના સવાલ હતા લાંબા સમય માટે. સિમેન્ટમાં બી આપણે આગળ જતા ઇન્ડસ્ટ્રી કન્સોલિડેશન છે, પ્લસ વોલ્યુમ ગ્રોથ બી આવવાનું છે, માર્જિન ગ્રોથ બી આવવાનું છે. તો અંબુજા સિમેન્ટ બી એ એન્ટ્રી કરી શકે છે કરંટ પ્રાઇસ પર. કાઉન્ટરમાં તમે એન્ટ્રી કરી શકો છો. ક્લીન સાયન્સીસના 1547 રૂપિયાના કાઉન્ટર છે, લાંબા સમય માટે આ હોલ્ડ કરી શકાય આતિશભાઈ? ક્લીન સાયન્સ જે છે કેમિકલ્સની કંપની છે, એનું આપણે જોઈએ તો ઓલમોસ્ટ 30% જે એનું રેવન્યુ છે એ ચાઇનામાંથી આવે છે. ચાઇનામાં આપણે ઘણા વખતથી એક સ્લોડાઉન જોઈએ છે અને હવે એક્સપેક્ટેડ છે કે ચાઇનાનું સ્લોડાઉન થોડું ઓછું થશે. અને યુરોપમાં બી ક્લીન સાયન્સ જે પહેલા ચાઇનામાં 40% રેવન્યુ જે ચાઇનાથી આવતું હતું એ ઓલમોસ્ટ 25-28% જેવું થઈ ગયું છે. તો એ ડાયવર્સિફિકેશન કર્યું છે. ક્લીન સાયન્સ બહુ સારી કંપની છે કેમિકલ સેક્ટરની. માર્જિન્સ બી એના સારા છે. 42%ના માર્જિન જે છે એ કેમિકલ સેક્ટરના વન ઓફ ધ બેસ્ટ માર્જિન છે. તો અગર એમનું લોંગર ટર્મ હોરાઇઝન હોય તો એ હોલ્ડ કરી શકે છે. ટર્મ હોરાઇઝન જ છે